જસદણમાં આજ વરસાદ પડ્યો ધમધોકાર મસ્તીનો. ક્યારનો ચાલુ હોય છે કઈ ખબર નથી. ટીવી નો વરસાદ ચાલુ એમ બાકી કડાકા ભડાકા થાય છે. બીક લાગે તને? મને બહુ બીક લાગે. બહાર નીકળાય નહીં, આમાં ફોન બને એનો ચાલુ રાખો. આપ જો રમવા અમે છોકરાને જેમ. કઈ ઈટું? ક્યાં તું ને? આમ પેલા આમ વહી જાય પછી તો પેલા બનાવ બાકી છે બને એમનું દસરી આયા વાર ને ખાલે આપણે. પણ કાચું છે ઈ આપણો હે ને મસાલો પાકી ગયો છે અને કલર જો કેવો મસ્તીનો કલર આવી ગયો. આમ આમ હવે અમે તો હે ને બ્લોગર છીએ. આ મેગી બનાવવાની રેસીપી બતાવી દી. શું કરે છે દક્ષુડા? ઢોલ વગાડે ઢોલ. દક્ષુડા ઢોલ વગાડે, ઓલા છોકરા રમે. ચેક કરે છે કેવા છે. કેવું સારું છે? સારું કાપડ. તો કેમ છો YouTube ફેમિલી? મજામાં? મજામાં જશો? જય માતાજી બધાને. તો મહાદેવ હર. અને આજના વિડીયોમાં તો આપણે બપોર પછી ચાલુ કર્યો છે. કેટલા વાગ્યા છે? 4:15. આજના 4:15 વાગ્યા છે. अच्छा हमको सिखा रिया है 4:15 થયા છે અત્યારના. બહુ પછી કામે ગયો નતો ને બહુ પછી આવીને થોડી વાર સુઈ ગયો હતો. તો દરવાજો ખોલ્યો ને તો આપણે સામે કઈક આવો નજારો હતો. જોવો તમે બધા ધબધબાટી બોલે વરસાદની. પહેલી બારિશ. सही पकड़े हैं। જસદણમાં આજ વરસાદ પડ્યો ધમધોકાર મસ્તીનો. ક્યારનો ચાલુ હોય છે કઈ ખબર નથી. ટીવી નો વરસાદ ચાલુ હતો. મેં કીધું મેં બ્લોગ બનાવી લઈ. અવાજ આવતો હતો ત્યારનો વાદળા ગાજતા તેવો, પણ આપણને એમ કે દરવાજો ખોલ્યો ને મસ્ત માટીની સુગંધ આવતી હતી. મજા આવે. પેલો વરસાદ પડે એટલે વીજળી થાય હો. સુગંધ તો આવે જ માટીની મસ્તીની. જો એમ બાકી કડાકા ભડાકા થાય છે. બીક લાગે તને? મને બહુ બીક લાગે. બહાર નીકળાય નહીં, આમાં ફોન બને એનો ચાલુ રાખાય. વીજળી પડે સીધી માથે. જો કેમ બાકી વરસાદ આવે મજા આવે એવું વાતાવરણ. સીધું ડાળવા બાળવા બધું ધોવાઈ ગયું. લીલો છામ થઈ ગયો. આપ જો રમવા અમે છોકરાને જેમ. શું છે? પાણી એમાં આવતું હોય સીધું રેગાડા. વિડીયો કેવો સ્લો મોશન ન ઉતરે. મસ્તી નો ઉતરે. બધાય નાવા નીકળાય છે એમ તો અત્યારે કોઈ દેખાતો નથી. વ્લોગ ઉતરે વ્લોગ. જો વરસાદમાં બધા નાવા નીકળી પડ્યા છે. આવી જાવ ને તમે. વ્લોગ ચાલુ છે વ્લોગ. તમે નાવા નીકળ્યા કઈ ઉઠો? જો બધા નાવા નીકળી પડ્યા છે. આને જાવું હતું પણ થોડું ઘણું માથું દુખે ને એટલે કે નથી જવું, કારણ કે વળી માંદી પડે એના હિસાબે. નકર તો વળી એને નાવા જવાનું મન હતું. અને મેં આગળ પોપટ પાડ્યો. જો થોડીક વાર પેલા ઓલું કુલર હરખું કરતો હતો ને તો એમાં બ્લેડ લગાડી તો બ્લેડ હાથમાં લાગી ગઈ. હક ન હોય ક્યાંય, કઈક ને કઈક કારીગરી તો કરવી જ હોય. अरे मुझे चक्कर आने लग गया अब કારીગરાય. હાલો હાલો નીચે દક્ષુડો લગભગ છે ને જાગી ગયો છે ને. નીચે જઈને દક્ષુડાને મળી મજા આવશે. વરસાદનો નાવા નીકળો એટલે નાવા ગયો હોય કે બાજુમાં સારું. હાલા બધું બંધ કરી દે. હાલો આપણે બારી નીચે પગ ભીના હે તમારે? હે પગ ભીના નથી? હવે ઈ તો હું લુહાઈ ગયા. તારો ડ્રેસ બનાવે એક સે નાખવા બીજો. તે દેખાડ્યો તો ઈ. કાલ તો કીધું નહીં. કાલ દેખાડી મેં ડ્રેસ સીવો એમ મમ્મી. એક તો બનાવી નાખ્યો તો ને તમે. હે મમ્મીને કહું એક તો બનાવી નાખ્યો તો ને ડ્રેસ. કે વીજળી થાય. વીજળી તો થાય જ ને. કડાકા ને ભડાકા થાય છે. વીજળી થી જેને બીક લાગતી હોય ને કોમેન્ટ કરજો. અમારે જો આ તો બીક ની જ છે. અમે હાવ બીક કોને ન લાગે? અત્યારે બધી ઋતુ ભેગી થઈ કઈ કઈ નેટવર્ક નથી. ઉનાળામાં વરસાદ આવે ને ચોમાસામાં તડકો ધોમ હોય. હે રેતી જ ઉડશે નકરી એમ. હા જોડવાનું. તમને કોને કીધું? YouTube માં. હે Facebook માં. એવા બધા સમાચાર દર વર્ષે આવે જ છે. ઓલું થાય ને પેલું થાય પછી એમ કે હવે બાજુમાં જ થઈને વહી ગયું.
હારું હાલો મમ્મીને અમે નડી જોઈએ ઓલું કરે શીતલનો ડ્રેસ બનાવે છે તો અંધારું પડે છે અને વરસાદ એવો મસ્ત એમ કે રહી જાય ને પછી બનાવી મસ્ત ગરમા ગરમ મેગી ટાઈમ રહે ને તો હારું હાલો મળીએ પછી બરાબર ને મેગી ખાવી છે ને કીધું ને નથી ખાધી કાં રોજ દક્ષુડા આ દઈ દ્યો ભાઈ એને દઈ દ્યો પેપ્સી દઈ દ્યો દઈ દે બે જણી ચાર આયા પીસ દીક કરવા માંડ્યો મને દે ભાઈ પેપ્સી મને પેપ્સી દે જાય લાગ્યું ફૂક માર દે મને લાગ્યું જો ફૂક માર દે આમાં ફૂક માર દે હા એમ મેગી ખાવી દક્ષુડા હે મેગી ખાવી તારે ના ના મેગી નથી ખાવી દક્ષુ વરસાદ રહી ગયો હે ના આવે એમ તો છે જો સારું ઠંડક થઈ ગઈ ઠંડક ગરમી હતી ધોમ મસ્ત ઠંડી હવા આવશે હવે મજા આવે ને તને પેપ્સી ખાવાની હે આમાં ટાટા કરી દે ટાટા કહી દે હા એ ઠંડુ ઠંડુ તો બહુ ભાવે કા ભાવે ને હે કાંઈ ટાઢું હે એમ કે મને તો દે થોડું મને તો દે ને હાલ પછી બીજી ચોકલેટ લઈ આવું મને તો દે જવાબ બવાબ દે નહીં ખાતો હોય ત્યાં લગી વસ્તુ કોઈ ખાતો હોય એટલે તો હું દક્ષુડો જો જાય છે મેગી લેવા માટે હા દક્ષુડા હાલો ટાઢું થઈ ગયો બાકી જો તમે પાણી બાણી ભરાઈ ગયા એમ તો શેરીઓમાં એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મેગી છે મેગી હા બે મેગી લઈ 3 મેગી લઈ લ્યો ને જો વીજળી થઈ દક્ષુડા સારું ટાઢોળો થઈ ગયો હા થોડુંક કઈ ઈટું હા અહીંયા બાથરૂમ કરવું છે ને કે ઓલી બાજુ આ બાજુ ફેરવી નાખશે તમારા ટાઈમે કાંઈ વાંધો નહીં શું છે હાર્દિકભાઈ લોક ચાલુ છે મારો એક મસાલો રાખો મેગી નો આને થેલીમાં નાખી દો હાલો ઈ તો નીકળે ઓલો અલગ આવે 5 રૂપિયા પડી ગઈ આવે પાછું રાઉન્ડ મારવાનું કામ ભલે ક્યાં થિયેટર ક્યાં એ યુ હતું ને હાલે આ લઈ લે તો હું દક્ષુડો મેગી લઈ આવ્યા હી હવે બનાવશી આપણે મેગી ક્યાં દક્ષુડા દક્ષુડા મેગી ખાવી ને હે હાલ તો એને નીચે લઈ લે ત્યાંથી હાલો એમાં બનાવવાનું ચાલો આપણે આમાં કાઢવાની ચાલો આઈ કેટલી બધી મેગી જો પણ કાચું છે એ ન ખવાય હજી
પકાવવાનું હોય એને. હમણાં દઉં હો તો થોડીક બહાર રૂમમાં વહી જાય પછી દઉં. કાકી પાસે વહી જા, કાકી પાસે વહી જા. અહીંયા આવતો દક્ષ જા લે તો થોડી એક બે લઈ લે, જિંદગી છે. એટલે જ હાલો બાર દક્ષુડી બાર હાલો તો. હાલ અને ટમેટા લઈ લે હાલ. મરચું ઈડું, ઉઈડું મરચું આમ જોતો, આમ જોતો નથી, પાણી ટીપું ઈડું ઈ છે. આ પાણી જુદું. देखा आपने लापरवाही का नतीजा है. કયું નો ચાલુ છે એમનો વિડીયો? કચરો ભરવા ડીશ લેવી હું ને તો હેઠે ઢગલો કર્યો. એ એવું જોઈએ એટલે મને નો યાદ હોય. યુટ્યુબ ફેમિલી ને કહું આપા હું એને જ કહું છું. એટલે મારે એને કચરો ભર્યા રાખવાનું ઢેરા રાખે. બે ડીટિયા હે જો. આ બી ઉડા હી બધી ઈ તો બી તો ઉડે ને, લે મારે એને કેમ પકડવા? જીત્યા મને ને ઉડા તમારે જાણ ખાતર કહી દઉં. ચકલી ઉડે, કબૂતર ઉડે, બધી ઉડે, બી નો ઉડે. હાલો તો આપણું છે ને ડુંગળી ટમેટા અને દેખાડ દો મરચા જો કપાઈ ગયા છે. હાલો આપણે મેં રસોડા સગાડ્યું મેં. તો એને જોતા નહીં હોય. હાલે હાલી લે પોપટ. પોપટ તમારો પાયરું હોય તમે હો હાથમાં. ચાકા જો બાઈ કેમ રહી ગયા. હા હો બાકી. મિયાન મેં તલવાર. ચાલો ભાઈ તો આપણે છે ને રસોડામાં આપણે આવી ગયા હી. હા હો હા હા તે મૂક બીજું હોય ટોપ એકાદો. ટોપ ટોપ શેરીને જમાડવી આ સાખી શેરીને જમાડી. વ્લોગ બનશે કે પિક્ચર બનશે મને એવું લાગે છે. હા હા હા. મેગી એક પ્રેમ કથા. શેમાં બનાવશો? આપણે વ્લોગ નથી બનાવતા, આપણે પિક્ચર બનાવી છે. મેગી એક પ્રેમ કથા. તો આપણે પેલા જો આમાં તેલ નાખી દઈએ, આપણે કઢાઈ મૂકી છે એમાં. જો આપણું તેલ આવી જાય ને એટલે આપણે પેલા ડુંગળી ટમેટા ને એવું બધું પકાવી નાખી. રાઈ જીરું નથી નાખવું? એ મેગીમાં નો હોય, કાંઈ ન હોય. કાંઈ નો હોય. તમે કે મેગી બનાવો કે શાક બનાવો રે? ન વઘારી હે સાદી જ કરી અમે. ઠેક એવો છે, એવું છે. મેગી તમે વઘારીને બનાવતા હશો. આપણે જે બનાવવાની છે મેગી વઘારેલી મસ્ત. એટલે જ કહું અમે કોઈ દી આવી નથી ખાધી વઘારેલી. તો તેલ આવી ગયું છે તો પેલા આપણે એમાં હે ને માલ આટલો જ છે આમાં. તો ડુંગળી આપણી પાકી ગઈ છે. કરે મરચાં નાખી દઈ થોડાક, એટલે મને કે ઘડીક રાખો દે. ને થોડાક આપણે લીધા ધાણા ભાજી એડ કરી દઈ, ખાલી માથેથી એમ નાખી દઈ ખબર હે ટેસ્ટ માટે. બ્રાઉન જેવી ડુંગળી થઈ ગઈ એટલે હવે આપણે હે ને ટમેટા એડ કરી દઈએ આપણે આમાં અને થોડીક વાર પકાવી. પછી આનો મસાલો નાખી દેવાનો. આપણે જે મેગી એડ મસાલો આવે ને આ ડુંગળી ટમેટા મરચાં બધું પકાવી. ડુંગળી ટમેટા મરચાં જો પાકે છે આમાં. જો આપણે જો આમાં હે ને આ મેગી મસાલો જે બધો હોય ને એક બાઉલમાં આપણે બધે કાઢી લઈએ બધો. એવું કાંઈ જરૂર હોય ત્યારે. તો આપણો એક છે મેગી મસાલા પણ આપણે આમાં નાખી દીધો. હવે આપણે આમાં હે ને સેજ છે ને સોયા સોસ નાખી દઈએ. સેજ આપણે કલર ટૂંકમાં ડાર્ક દેખાય માટે વધારે નહીં, ખાલી સેજ મસ્ત જ. સુગંધ હારી આવે. હોટલમાં આવતી હોય ને એ સુગંધ આવે. એ તો વાત છે. હવે જો આપણો મસાલો છે ને પાકી ગયો હોય તો આમાં આપણે આ બધું નાખી દઈએ. ત્રણે મેગી મસાલા આપણે જે ભેગા કર્યા હતા ને હવે આપણો છે ને મસાલો પાકી ગયો છે અને કલર જો કેવો મસ્તીનો કલર આવી ગયો છે. અને સેજ તમને તીખું પસંદ હોય સેજ ચમચી એક ચટણી નાખી દેવાની.
અને જોતા સોસ લાલ મરચું. તો હવે આપણી ચટણી ને મસાલો બધું પાકી ગયું છે એટલે આમાં છે ને આપણે પાણી એડ કરી દઈએ યસ ફૂલ અને હવે આપણે છે ને આપણે મેગી બધી આમાં એડ કરી દઈએ. અમુકને છે ને આખી ભાવતી આપણને આખી ન ભાવે. આપણે જો મેગી આમાં એડ કરી દીધી છે અને તમારે જેટલું ટૂંકમાં પાણી નાખવું એટલું પાણી નાખીને પાકવા દેવાની. પાકવામાં આમ હવે અમે તો એને વ્લોગર છીએ. આ મેગી બનાવવાની રેસીપી બતાવી દીધી. નકર તો ભાઈ અમારે કરવાનું હોય વ્લોગિંગ. આ તો બધી હવે વ્લોગિંગમાં અમે હું આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો ને એમાં કહેવાનું હતું પણ એ વિડીયો કંઈ મૂક્યો નથી. મેં કીધું હવે ન મૂકે તો કાંઈ નહીં, બીજું શું હવે બનાવી નાખવી. હાલો આને ફૂલ છે ને ફૂલ ગેસ કરીને પછી પાકવા દેવા મૂકી દેવાની એટલે છે ને આમાં મેગી બનીને તૈયાર થઈ જાય. આપણી મેગી પાકે તાર લાગી જાય. બહાર બેઠા બહુ ગરમી થતી હતી તમે બધું આહારો બહાર બહાર જો એકદમ મસ્ત ઠંડો પવન આવે છે, બધું ટાઢોળું થઈ ગયું છે. દક્ષુડો જો રમી છે અહીંયા. શું કરે છે દક્ષુડા? ઢોલ વગાડે ઢોલ તબલા. આ જો વાહ હે રમે હમણાં અસલનું રમતી છે. હા શેરીમાં છોકરા રમે જો ટાઢોળાના નીકળી ગયા બધાય બહાર. દક્ષુડો ઢોલ વગાડે ઓલા છોકરા રમે. દક્ષુ સમજો ઓલા રમે છોકરા જાને ત્યાં રમવા. તો જો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. તારે ખાવીશ ભાઈ મેગી? અહીંયા બેસ અહીંયા બેસ. સારું હાલો તો અમે જો હે ને મેગી ખાઈ લીધી ખાબાઓની. થોડીક તીખી લઈ ગઈ. હા કાંઈ તીખી નથી, નથી ગરમ લાગે. હતી થોડી, ગરમ હતી હે. તો અમે અત્યારે હે ને મેગી દબેડીને હવે ગામમાં જઈ છીએ. મારે નાઇટ્રેકના પેન્ટ લેવા છે 2-3. આ જૂના થઈ ગયા થોડાક અને આને અમુક વસ્તુ લેવાની છે, ખરીદી કરવાની. તો સારું હાલો ગામમાં જાય અને મળીએ ત્યાં જઈને. અને વરસાદે રહી ગયો છે સાવ. તો પાછી થોડી મુકાઈ ગયું બધું. હે બહુ ટ્રાફિક થઈ ગયો પણ થોડીક વારમાં તો. બધે આમ જ જોવે બધું. તો આપણે ફાઇનલી જાય પહોંચી ગયા છીએ. આ ઉપર દેખાડતો જો આ છે બથવાર ફેશન પોઈન્ટ. અહીંયા આપણે બથવાર. જવાનું છે. હે બથવાર હા આપણે ત્યાં જવાનું છે નાઇટ ટ્રેક લેવા. એવું એ કંઈ નથી લેવું પડે. તો આપણે ફાઇનલી જો બથવાર પોઈન્ટમાં પહોંચી ગયા છીએ. અને આ ભાઈ તમારી શોપ છે ને? આ ભાઈની શોપ છે. હાલો આપણે અહીંથી નાઇટ ટ્રેક 2-3 લઈ લઈએ અને પછી વાગવું ઘર બાજુ. સારું હાલો તો મળીએ. અને કોઈને જો એવું ટૂંકમાં આપણે જસદણના હોય તો અહીંયા લેવા આવજો કપડાં, કારણ કે દુકાન બહુ સારી છે અને ટોટલી આઈટમ તમને બધી જોવા મળી જાય. ટી શર્ટ, પેન્ટ, શર્ટ બધું. કાપડ જો આજ ને સારું એમાં જ. અને શીતલ કપડાં ચેક કરે છે કેવાક છે, કેવું સારું છે. સારું કાપડ. આપણે ઓલો મોટા ખીચાવાળા બતાવો ને ભાઈબંધ. જો આમાં જો તો ફાઇનલી ગાઈસ જો અમે ગામમાંથી પાછા આવી ગયા છીએ. એમ તો ગામમાં ઘણું રેકડા. આ જો નાઇટ ટ્રેકને લીધા મેં તમને દુકાન દેખાડી ને પછી ઘણું રેકડા, પણ વ્લોગ બહુ લાંબુ થઈ જાય હતો એટલે પછી કાંઈ ને શૂટિંગ કાંઈ કર્યું નહીં. બીજું ઘરે જઈને પછી એન્ડિંગ કરી નાખી. અને જો અત્યારે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે, જમવાનો સમય થઈ ગયો છે. અને આ બધું જો લબસો લઈ આવ્યા છીએ. 2-3 લેંઘા લીધા છે, એક ટી શર્ટ લઈ આવ્યા. ટી શર્ટ
અને એક આ ફેસ વોશ. મારું છે હે મારું ફેસ વોશ છે ઈ. હા ભાઈ. અને આ હેન્ડ વોશ લઈ આવ્યા છે બસ. અને ઓમાં થોડોક લબાસો પડ્યો લાગે છે. આ હેન્ડ ઓલા ફેસ વોશ છે, આ હેન્ડ વોશ છે. પાવડર. સારું તો બસ જો આ વિડીયો આપણે પૂરો કરીએ બરોબર છે. તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં. અને જો વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ પણ કરી દેજો. તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર. તમને વિડીયો જોવા ગમતા હોય ને તો પ્લીઝ બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ, બાય બાય. બાય બાય.